હજીરા દરિયા કિનારેથી ₹1.75 કરોડની અબધાની ચરસ સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી 3 કિલો જેટલો અબધાની ચરસના પેકેટ કબજે લીધા હતા। ગઈકાલે વલસાડના ઉદવાડા દરિયા કિનારેથી ચરસ મળ્યો હતો। હજીરા દરિયા કિનારેથી ₹1.75 કરોડની અબધાની ચરસ સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી 3 કિલો જેટલો અબધાની ચરસના પેકેટ કબજે લીધા હતા। ગઈકાલે વલસાડના ઉદવાડા દરિયા કિનારેથી ચરસ મળ્યો હતો। ગુજરાત નશાખોરીની બાબતમાં પંજાબ સાથે હરીફાઈમાં ઉતર્યું હોય એવું લાગી રહ્યું છે। ગઈકાલે વલસાડના ઉદવાડામાં દરિયાકાંઠેથી 12 કિલો ચરસનો જથ્થો ઝડપાયો હતો, તો આજે સુરતના હજીરામાંથી ચરસ પકડાયું છે। સુરતમાં હજીરા વિસ્તારમાંથી અબધાની ચરસનો જથ્થો પકડાયો છે। હજીરા વિસ્તારમાં દરિયાકાંઠેથી એસઓજી પોલીસે 2.5 થી 3 કિલો જેટલો અબધાની ચરસનો જથ્થો જપ્ત કર્યો છે। ગઈકાલે 12 ઓગસ્ટે વલસાડના પારડીના ઉદવાડા દરિયા કિનારેથી આજે બિનવારસી હાલતમાં 11.800 કિલોગ્રામ ચરસનો જથ્થો ભરેલા પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી। માછીમારને સંરક્ષણ દિવાલ નજીક ઉર્દુ ભાષામાં ઉલ્લેખ કરાયેલું પેકેટ મળી આવતા પોલીસને જાણ કરી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।